સુરતના ઉત્તરાણ વિસ્તારમાં થયેલા ગંભીર લૂંટના બનાવો ઉત્તરાણ પોલીસે ભેદ ઉકેલી લીધો છે। રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર એક સગીર સહિત 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। ગત 21મી જાન્યુઆરીના રોજ મોટા વરાછા વિસ્તારમાં તળાવ પાસે મુસાફર બનીને 3 આરોપીઓ રિક્ષામાં બેઠા હતા। અવાવરૂ સ્થળે રિક્ષા રોકાવી આરોપીઓએ રિક્ષા ચાલકને ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હતી। આ દરમિયાન રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તેનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો। આરોપીઓએ રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટ કરી હતી। બાદમાં રિક્ષા ચાલકના હાથ બાંધી આરોપીઓ જાતે રિક્ષા ચલાવી સરથાણા વિસ્તારમાં તેને મૂકી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી ઉત્તરાણ પોલીસે વિજય ઉર્ફે વિરાજ ભોજલિયા અને અર્જુન ભોજવિયા સહિત એક સગીરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 21/1/2026 ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર ઘટનાની જાણ થતા સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।